નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એમડબ્લ્યુપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવાના છે ધોરણ નંબર 8 ની અંદર વિષય અંગ્રેજીમાં આઈડિયલ ની અંદર સોલ્યુશન આપણે કરવાનું છે ગ્રામરમાં। એમાં યુનિટ નંબર આપણે 4 નો આપણે સોલ્યુશન કરવાનું છે, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ। તો વાત કરીએ આપણે સૌપ્રથમ પહેલા ખાલી જગ્યાથી આપણે વાત કરીએ। તો ખાલી જગ્યાની અંદર આપણે જવાબમાં પેલું તમને આપેલું છે, चलो पहला ની અંદર બનશે will the lion chase the herd of buffalo। चलो બીજામાં આવશે we will stay in a beach house। ત્રીજામાં આવશે Eric will not ride the brown horse। ચોથામાં આવશે who will perform at the concert। પાંચમામાં આવશે the flower will not fall from the tree। છઠ્ઠામાં આવશે will the fruits begins to reap soon। એના પછી સાતમામાં આવશે the snow will melt slowly। આઠમાં આવશે dolphin will not swim nearby the boat। નવમામાં આવશે will the sun set। દસમામાં આવશે Surbi will not wash cloth। યોગ્ય શબ્દોનો આપણે શબ્દોને ક્રમમાં ગોઠવીને જરૂર પ્રમાણે વિરામ ચિહ્ન મૂકવાનું છે। તો પહેલાનો જવાબ આપણે ક્રમમાં ગોઠવીને લખીએ તો will shall meet at the tomorrow canteen। એના પછી બીજું છે her plan will leave on Thursday morning। એના પછીમાં આવશે Franny will come here by next week। એના પછી ચોથામાં આવશે my father will not come again। એના પછી will the watchman open the gate। એના પછી the Shruti will give speech today evening। ચલો સાતમામાં છે નેક્સ્ટ। હવે સાતમો આપણે જોઈએ તો જવાબ બનશે when will we reach the station। આઠમામાં આવશે will you please carry my bag। નવમામાં the principal will not give us permission to leave early। દસમામાં બનશે I will wear my new clothes। ચલો નેક્સ્ટ છે હવે આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવવાનું છે। એમાં પહેલું છે will Kushal come for class પ્રશ્નાર્થ ચિહ્ન। એના પછી નેક્સ્ટ છે આપણે ડિફરન્ટ બુકની જગ્યાએ what થી વાક્ય બનાવવાનું છે what will she finish at the book fair। નેક્સ્ટ છે હું થી વાક્ય બનશે WHO who will come with you to the station। એના પછી છે where થી વાક્ય બનશે where will Sarika wait for us। એના પછી છે when થી વાક્ય બનશે when will this snow। એના પછી છે where will ઋતુજા stay। એના પછી છે will Lata go to the school by a car। એના પછી આઠમું છે when will he complete the work। નવમું છે how many balloons will they require for decoration। અહીંયા આવશે ડેકોરેશન આના પછી લખી દેવાનું છે ડેકોરેશન। ચલો એના પછીનો નેક્સ્ટ હવે તમે ડેકોરેશન અહીંયા લખવાનો છે શબ્દ તમે આમાંથી જોઈને લખી શકો છો TION। નેક્સ્ટ આવશે છેલ્લે N। ચલો નેક્સ્ટ દસમું તમને આપેલું છે એનો જવાબ બનશે how much rice will Sandeep take। ચલો નેક્સ્ટ હવે યુનિટમાં 5મા નંબરનું યુનિટ છે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ। તેનું સોલ્યુશન આપણે કરવાના છે એક્ટિવિટીમાં। આપણે પહેલા ખાલી જગ્યા આપણે જોઈ લઈએ તો ખાલી જગ્યામાં ક્રિયાપદનું ચાલુ વર્તમાન કાળનું મુખ્ય ગ્રુપ મૂકવાનું છે। તો પહેલામાં આવશે વોક ની જગ્યાએ is walking, ક્લીન ની જગ્યાએ are cleaning। એના પછી પ્રિપેર ની જગ્યાએ આવશે is he preparing for the exam। એના પછી are you planting a sapling। એના પછી we are not watching a movie। એના પછી Raj is doing a science experiment। એના પછી when is he coming
from his school. એના પછી where are they going. next છે who are declaring the result of dancing competition. એના પછી everyone is appreciating my work new a day. નેક્સ્ટ છે હવે આપણે વાક્યને આપણે નકારમાં ફેરવવાનો છે. તો એમાં પહેલું વાક્ય આપણને આપેલું છે રામલાલ is distributing chocolates. તો ચોકલેટ્સ ની જગ્યાએ તમારે મની શબ્દથી લખવાનું છે રામલાલ is not distributing money. એના પછી સ્વિટ્ઝરલેન્ડ ની જગ્યાએ પેરિસ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો એમાં આવશે નેક્સ્ટ છે we are going to Switzerland. તો સ્વિટ્ઝરલેન્ડ ની જગ્યાએ પેરિસ નો ઉપયોગ કરવાનો છે. તો we are not going to Paris. એના પછી મોન્ટુ ની જગ્યાએ તમારે છોટું તમારો ઉપયોગ કરવાનો છે. છોટું is not sprinkling water plants. એના પછી છે સી ની જગ્યાએ આ ઉપયોગ કરવાનો છે I am not watching TV. કેટ ની જગ્યાએ ડોગ નો ઉપયોગ કરવાનો છે. તો આશા is not playing with her pet dog. એના પછી છે મફલર ની જગ્યાએ સ્વેટર ઉપયોગ કરવાનો છે શબ્દનો. તો grandma is not knitting a sweater. તો નેક્સ્ટ હવે આપેલા શબ્દનો ઉપયોગ કરીને આપણે એટલે કે જોડીઓનો ઉપયોગ કરીને ચાલુ વર્તમાન કાળમાં વાક્ય બનાવવાનું છે. આમાં કોઈ પણ રીતે વાક્ય બનાવી શકાય. તો અહીં પહેલું વાક્ય છે we are waiting at the airport. બીજું છે he is playing tennis. ત્રીજું છે the peons cleaning the classroom. એના પછી ચોથું the trustee is examining the hospitals. એના પછી પાંચમું છે he is driving over the bridge. એના પછી નેક્સ્ટ છે તમને આપેલા વાક્યને ચાલુ વર્તમાન કાળમાં તમારે ફેરવવાનો છે. એમાં પેલું છે he is sprinting live. બીજું છે વિનોદ is climbing the tree. ત્રીજું the squirrel running up and down the tree. ચોથું છે your uncle is not trying to get a job. પાંચમું છે માહી and રાહી are throwing balls. એના પછી છઠ્ઠું છે peoples are cheering for our player. તો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીનું યુનિટનું સોલ્યુશન આપણે જોવાના છે. તો તેના માટે તમે સબસ્ક્રાઇબ કરી દો જેથી તમને વિડિયો લેક્ચર મળતા રહે. થેન્ક યુ.